નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધી આરાધના બચત સહકારી મંડળી લીમાં ગોહિલ શિલ્પાબેન રેનિસનનું આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનવા બદલ તેમનું સન્માન સમારોહ યોજાયો હતો। અમદાવાદના નિકોલમાં આવેલા શ્રી મારુતિનંદન રેસ્ટોરન્ટ, સહજાનંદ બિઝનેસ પાર્ક નિકોલમાં આવેલા બેન્ક્વેટમાં શ્રી ગોહિલ શિલ્પાબેન રેનિસન આસિસ્ટન્ટ જનરલ મેનેજર બન્યા તે માટે ધી આરાધના બચત સહકારી મંડળી લી દ્વારા તેમનું માન સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ શુભ પ્રસંગ તારીખ 10/5/2026ના રોજ સાંજે 4 વાગે શ્રી મારુતિનંદન રેસ્ટોરન્ટમાં કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધી આરાધના બચત સહકારી મંડળી લીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા, જનરલ મેનેજર બાબુભાઈ રોહિત, ડેપ્યુટી જનરલ મેનેજર બેન્જામિન પરમાર અને ધી આરાધના બચત સહકારી મંડળી લીના અન્ય બ્રાન્ચ મેનેજરો, એડવાઇઝરો, મેમ્બરો અને સગાવાલા ઉપસ્થિત અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા અને ગોહિલ શિલ્પાબેન રેનિસનને ફૂલહારથી અને અન્ય કિંમતી ભેટ સોગાદ આપી તેમનું ભવ્ય સન્માન કરાયું હતું। મંડળીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા સાહેબ તેમને આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી આસિસ્ટન્ટ જનરલ મેનેજર પદવીથી સન્માનિત કરીને ગાડી લેવા માટે 2,50,000 આપ્યા હતા। ધી આરાધના બચત સહકારી મંડળીમાં ગોહિલ શિલ્પાબેને 16 વર્ષથી આ મંડળી સાથે જોડાયેલો છે અને તેમની બ્રાન્ચ આદિનાથ ઓઢવમાં આવેલી છે। ગોહિલ શિલ્પાબેને પોતાની જર્ની વિશે જણાવ્યું હતું કે હું 16 વર્ષ પહેલાં આ મંડળીમાં જોડાઈ હતી અને આમાં કામ કરવાથી આજે હું આસિસ્ટન્ટ જનરલ મેનેજર બની ગઈ છું। ધી આરાધના બચત સહકારી મંડળી લી દ્વારા આજે મને જે ઇજ્જત, શોહરત અને આવક મેળવી આપી છે તે બદલ ધી આરાધના બચત સહકારી મંડળી લીનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। આ મંડળીમાં કામ કરીને આજે તેમને આસિસ્ટન્ટ જનરલ મેનેજર બન્યા તે બદલ ખૂબ જ આનંદ અનુભૂતિ થાય છે કે હું મારા પરિવારનું હું દરેક સ્વપ્ન ધી આરાધના બચત સહકારી મંડળીમાં કામ કરવાથી પૂર્ણ થયેલું છે। ધી આરાધના બચત સહકારી મંડળી લીમાં કામ કરવાની તમને શું મળે છે અને આમાં મળતા બચત સાથે ફાયદા પણ જણાવ્યા હતા। આ કાર્યક્રમમાં ગોહિલ પરિવારમાંથી ગોહિલ રેનિસન, ગોહિલ શ્રેયાંશ, ગોહિલ રિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે ધી આરાધના બચત સહકારી મંડળી લીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા, બાબુભાઈ રોહિત, જનરલ મેનેજર બેન્જામિન પરમાર, ડેપ્યુટી જનરલ મેનેજર અને તેમના ખાતેદારો અને હાજર રહ્યા હતા। તમામને અભિવાદન કરીને તેમનો ધન્યવાદ માન્યો હતો। કાર્યક્રમના અંતમાં સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું। तकदीर बनाने वाले तूने कमी न की, तकदीर बनाने वाले तूने कमी न की, अब किसको नवनीत ज़्यादा मिले ये मुकद्दर की बात है। મારું નામ શિલ્પાબેન ગોહિલ છે। 2010માં પહેલા તો બધાને ગુડ મોર્નિંગ કહીશ અત્યારે, કારણ કે મારું આરાધના બચત મંડળમાં ગુડ મોર્નિંગ સવાર સાંજ હોય છે, બરાબર। અત્યારે જેટલા બધા ભેગા થયા છે મારા આમંત્રણથી બધાનો આભાર માનું છું તહે દિલથી અને બધા એકતા ગ્રુપ જેમ બધા ભેગા થયા છે। જય માતાજી વાળા છે, જય દ્વારકાધીશ, પ્રેઝ ધ લોર્ડ, સલામ અલેકુમ, બધાને હું કહું છું તહે દિલથી બહુ જ આભાર માનું છું। અને મારી જોડે તો સર્વ ધર્મ સંભાવ છે, કોઈ ધર્મનું એવું નથી મને જ્ઞાન નથી, એ મારા મમ્મી પપ્પાએ મને અપાયું છે। અમે 5 ભાઈ બહેન અને અમારું ભરણ પોષણ કરી હું 10 જ પાસ છું, વધારે નથી। પણ બેન એક કહે છે કે દરેક જગ્યાએ ભગવાન પહોંચી શકતા નથી, ઈશ્વર પહોંચી શકતા નથી, અલ્લાહ પહોંચી શકતા નથી, તો એક ફરિશ્તો મોકલે જ છે જે મારા જીવનમાં 2010માં નવનીતભાઈ ઝાલા આવ્યા। એક ફરિશ્તા રૂપે કે જેમણે આરાધના બચત મંડળમાં મને જોડી, ત્યારે હું હોસ્પિટલમાં જ નોકરી કરતી હતી, હું આરાધના બચત મંડળમાં જોડી ત્યારે મારું 1,000-2,000 કમિશન હશે। કોરોના પહેલા મારું 5,000 થી 7,000 જ કમિશન હતું, એનાથી વધારે નહોતું, પણ તો એમાં અમને સંતોષ હતો। પણ એને માર્ક કર્યું છે આટલા 16 વર્ષમાં કે નવનીતભાઈના પૈસામાં, રૂપિયામાં એક બરકત છે। તમને લાખ રૂપિયા પગાર હોય ને તો 2 દિવસમાં ખલાસ થઈ જાય, પણ અમારા 2,000 હતા ને તો 2,000 અમારા મહિનો ચાલતા હતા। એવી રીતે અમે ધીરે ધીરે અને એમાં માર્ગદર્શન મને બાબુભાઈએ બી બહુ આપ્યું, બેન્જામિનભાઈએ બી બહુ આપ્યું। બાબુભાઈ જોડે તો મારો એવો સંબંધ છે કે મેં એમને રાખડી જ નહીં બાંધી। 1.5 વર્ષ શૈલેષે કીધું 1.5 વર્ષ હું બીમાર થઈ, સુગર વધી જતું તેમાં, પણ એક દિવસ એવો નહીં ગયો કે બાબુભાઈ મારા ઘરે નહીં આવ્યા। સવાર 8 વાગે આવી જાય, શિલ્પાબેન તમને કેવું છે
કોઈ પર્સનલી ના લેતા, હું મારી જે વાત કહી રહી છું કે અમને કોઈ એવું કોઈ સગાવાલા બી બધા બેઠા છે, પણ આમ આરાધના બચત મંડળનું મંચ મારા બધા જ ભાઈઓ મારા ઘરે આવી ગયા મારી ખબર જોવા. પૈસા પાણીમાં શિલ્પાબેન કઈ હોય તો સરે મને એક વાત કરી, 1 વર્ષ માટે ક્વોરન્ટાઇન થઈ જાવ શિલ્પાબેન, અને ઊભી થઈ અને એમની જોડે બદરખા તારીખ લેવા હું પાઉભાઈ ગયા આસિસ્ટન્ટ જનરલ મેનેજરની, અને મને એમને 6 મહિનાનો ટાર્ગેટ આપ્યો, અને 6 મહિનાનો ટાર્ગેટ હું બીમારીમાંથી ઊભી થઈને પૂરો કર્યો, અને હું આજે આસિસ્ટન્ટ જનરલ મેનેજર બની ગઈ છું. અને પાઉભાઈના અને બેનના બહુ આભાર મારો. બીજી એક વાત કહીશ કે બધાના જીવનમાં કઈ કઈ તકલીફ, શૂન્યમાંથી સર્જન કેવી રીતે કરવું એ અમને બેને પૂછો. કેવી રીતે અમે અમારું લગ્ન જીવન શરૂ કર્યું બંને જણાએ. મારું દવાખાનામાં નોકરી હતી, મારો 1200 રૂપિયા પગાર, મારા હસબન્ડનો બી એટલો, બંને જણા ભાડાના મકાનમાં રહેતા હતા. પણ હર સ્ત્રી પુરુષના પાછળ હોય છે એ બધા જ કહે છે, પણ મારો છોકરો નાનો, એને દવાખાને લઈ જવાનો, મોટો કરવાનો, એ 6 મહિનાથી 13 વર્ષનો હોસ્પિટલમાં અમે 2 માણસે મોટો કર્યો. ત્યારે મારો 2000 પગાર હતો હોસ્પિટલમાં, પણ અમે હિંમત નહીં હાર્યા. અત્યારે તમારા લગ્ન જીવનના 25 વર્ષ થઈ ગયા છે, પણ જુવાનીના જોરમાં કુટુંબ એકાકી બહુ થઈ છે, પણ મારા માણસે મારો સાથ નહીં છોડ્યો. કોઈ દિવસ એણે મને ધૂતકાર નહીં આપ્યો, નકર ટોણી તો મારી બહુ જ હતી. અત્યારે પણ ત્યારે તો ડબલ ટોણી હતી. કોઈને ઝાલે ના જલાવું અને કોઈના હાથમાં ના આવું, એટલું બોલું. પણ મારા આ સક્સેસમાં મારો સ્ટાફ, નવનીતભાઈ, રાજુભાઈ અને મારા ઘરવાળા રેનીસન, એમણે મને બહુ સપોર્ટ આપ્યો. મારા છોકરાના ઉછેરથી મારી નોકરી બચાવ થાય, મારી નોકરી ના છૂટે. આરાધનામાં મેં સાયકલ લઈને બંને જણા 2010થી શરૂ કર્યું હતું, ત્યાંથી અત્યાર સુધીમાં જે પણ સાથ સહકાર મારા હસબન્ડે બહુ આપ્યો મને. એટલે મારા તો આ જે અત્યારે હું ઊભી છું, તમે મને સાંભળો છો, એ બધાનું જસ્ટ હું મારા હસબન્ડને જ આપીશ, રેનીસનને. થેન્ક યુ. કેમ છો બધા? મજામાં? સૌથી વધારે મજામાં કોણ છે આજે? શિલ્પાબેન. જે ઓફિસની શરૂઆત કરી, કામની શરૂઆત કરી, બહુ નાની આવક હતી. આવતા મહિનાથી એમની જે આવક આવશે એ કદાચ લાઈફમાં અત્યાર સુધી નથી લીધી એટલી મહિનાની આવક આવશે. હમણાં જ શૈલેષભાઈનો કોમન ડાયલોગ છે, ગરીબમાં ગરીબ આસિસ્ટન્ટ માસિક આવક કેટલી હોય? 1 લાખ. કેટલા લેશે આવતા મહિનાથી? ઘરની અંદર ઓફિસ છે, ઘરની અંદર ટેબલ ને ખુરશી મૂકેલું છે, એનું ભાડું 5000 લીધું, પછી 10000 લીધું, અને હવે ભાડું કેટલું લેશે? 50000. સાહેબ એક ફ્લેટ ભાડે આપણને તો 10000 જ આવે, અને એનું ભાડું મંદિર જોડેથી 50000 લેશે. સૌથી હોશિયાર પર્સન જ એ છે કે ઘરની અંદર ઓફિસ ને ઘરનું ભાડું આટલું લેવાનું. તો આરાધના દરેક વ્યક્તિ અહીંયા બેઠેલા કરી રહ્યા છે, તો 5 મિનિટ સમજી લઈએ કે આરાધના દરેક વ્યક્તિ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક મિસ્ટેક કરી રહ્યા છે, તો બ્રાન્ચ મેનેજર નથી બની રહ્યા, જેટલી એક્ઝેક્ટ આવક હોય એટલી નથી રહી રહ્યા. ઘણા માણસો અહીંયા છે કે આસિસ્ટન્ટ એકદમ ક્લોઝ છે, પણ આસિસ્ટન્ટ નથી બની રહ્યા. તો થોડું સાંભળી લઈએ, આપણે 2-5 મિનિટ જ લઈશ, એનાથી વધારે નહીં લઉં. તો તમે એક સ્ટેપ અપ કરશો તો લાઈફની અંદર કંઈ પણ કરીએ પણ સારી આવક જોઈએ. સારી આવક નહીં હોય ને ત્યાં સુધી કોઈ વ્યક્તિ તમને કોઈ જગ્યાએ સ્વાગત છે કે કંઈ પણ કામ છે કોઈ જગ્યાએ ઇન્વાઇટ કરતા નથી. અને આવક આવે છે ને ત્યારે બધા કામ થાય છે, ત્યાં સુધી કોઈ પાવર આવતા નથી. આ લોકો જેટલા બોલ્યા નહીં આગળ, એ ક્યારે બોલે છે? પૈસાનો પાવર બોલે છે, એ નહીં બોલતા. પૈસા આવે ને એટલે ઓટોમેટિક બધા વર્ડ આવે છે, ત્યાં સુધી કોઈ વર્ડ આવતા નથી. તો આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ જે 1994 થી ચાલે છે, 31 વર્ષ થઈ ગયા, ગવર્મેન્ટ અંડરટેકિંગ સંસ્થા છે. દરેક વ્યક્તિ એની અંદર અલગ અલગ રીતે બચત કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ દરેક જગ્યાએ અત્યારે હાલ અહીંયા જેટલા પર્સન બેઠા છે, જે સોસાયટી, જે ગામ, જે ફળિયામાં રહો છો, ત્યાં કોઈ એવું છે બચત નથી કરતું? તમે જ્યાં રહો છો ત્યાં કોઈ એવું છે બચત નથી કરતું? દરેક વ્યક્તિ બચત કરે જ છે. ક્યાં કરે છે? એને સારું લાગે ને ત્યાં કરે છે. કોઈ LIC કરે, કોઈ પોસ્ટ ઓફિસમાં કરે, કોઈ બેંકમાં કરે, દરેક જગ્યાએ દરેક વ્યક્તિ બચત કરે છે. પણ આજે SIP એટલે આરાધનાની અંદર જે રિકરિંગ છે
એની અંદર કોઈ બી સંસ્થા લઈ લો તમે, 4% કરતાં વધારે વ્યાજ મળે છે કંઈ? એનાથી વધારે નથી. જ્યારે આરાધનામાં 8 વર્ષમાં કેટલું વ્યાજ છે? 8%. તો સાહેબ કોઈ પણ વ્યક્તિએ આ આરાધનાનું ખાતું નથી ખોલાવ્યું તો ખાલી આટલું સમજાવશો તો ખાતું ખોલશે કે નહીં? કોઈ પણ જગ્યાએ કોઈ ગિફ્ટ નથી મળતી. આરાધનામાં 6 મહિના થાય એટલે માસિક હપ્તો કેટલો છે એની 3 ગણી કિંમતની ગિફ્ટ મળે છે. અને ઘણા વ્યક્તિ હજી બી આટલા વર્ષે આટલી ઓફિસ, આટલા આસિસ્ટન્ટ, આટલું બધું છતાં બી ડર હોય છે. કાલ કઈ તકલીફ થઈ તો ડર છે એનો બહુ જ સરસ જવાબ છે આરાધના પાસે. માસિક હપ્તો કેટલો? 500 રૂપિયા. 12 મહિના ભરીએ કેટલા થયા? 6000. લોન કેટલી મળે છે? 15000. તો સાહેબ બધા 6000 નો ચેક લઈને આવો, હું 15000 આલ દઉં. મારે તમને શોધવાના, તમારે મને કોઈ દિવસ શોધવાનો નથી. તો લેવું જોઈએ કે નહીં? તો દરેક વ્યક્તિને નાણાકીય જરૂર હોય છે. દરેક વ્યક્તિ બચત જે કરતો હોય છે દરેકને લોનની જરૂર હોય છે. તો આરાધના સૌથી સારું પ્લેટફોર્મ છે કે જમા રકમની સામે કોઈ દિવસ જોતી નથી. તમારી શું જરૂરિયાત છે એ પ્રમાણે તમને લોન આપે છે. તો પ્લીઝ દરેક વ્યક્તિ પોતાનું એકાઉન્ટ ખોલાવો અને જે પણ વ્યક્તિએ એકાઉન્ટ ખોલાવ્યું છે કીટ લઈને તમે કામ કરી શકો છો. આપણું ફળિયું, આપણું સોસાયટી, આપણા ગામમાં 20-25 માણસો આપણને ઓળખે છે. તો 20-25 ખાતા ખોલી શકીએ આપણે? તો આપણે એડવાઇઝર છીએ. દર મહિને 20000ના ખાતા કરીએ અને દર મહિને 2000ના નવા ખાતા કરીએ તો મંડળી 5100 રૂપિયા આપે છે. તો લેવા જોઈએ કે નહીં? ઘરે રહી તમે એક દિવસ ખાલી નક્કી કરો કે 10 તારીખે ફળિયાવાળાને બોલાવીશું, બધાનો હપ્તો લઈ લઈએ, 2000ના નવા ખાતા કરીએ 5100. આજના જમાનામાં આટલી મોંઘવારીમાં લોકો 5-7 હજારની નોકરી કરે છે કેમ? તો આરાધનામાં એક દિવસ આપવાનો છે, ખાલી આપી દો. 5100 મંડળી આપે છે તો લેવા જોઈએ કે નહીં? અને તમે 5100 લો છો એવી કોઈને કહો કે ભાઈ હું 5100 લઉં છું, તો આ 5+ શોધી નાખો જે 5100 કમાય એટલે તમે શું બની જશો? બ્રાન્ચ મેનેજર. 5 કરતાં વધારે વ્યક્તિ શોધી નાખો તો બ્રાન્ચ મેનેજર બન્યા. બ્રાન્ચ મેનેજરની માસિક આવક કેટલી હોય? 25000 રૂપિયા દર મહિને. અત્યાર સુધી શિલ્પાબેનને મેં દર મહિને 25000 રૂપિયા આપ્યા અને તમે 25000 કમાતા થયા. તમારી નીચે 9 વ્યક્તિ એવા શોધવાના છે જે 25000 કમાય. પણ અત્યારે હાલ મંડળીની સ્કીમ છે જે લોકો બ્રાન્ચ મેનેજર છે એના માટે ખાસ. કેટલા બ્રાન્ચ મેનેજર શોધવાના આપણી નીચે? 9. એની જગ્યાએ અત્યારે સ્કીમ છે ખાલી 3 બ્રાન્ચ આપી દો મને. તો તમે શું લો? આસિસ્ટન્ટ. તો બનવું જોઈએ કે નહીં આસિસ્ટન્ટ? લાખ રૂપિયા મહિને મળે છે. સાહેબ કોઈ કામ એવું નહીં રહે તમે નહીં કરી શકો. તો પ્લીઝ દરેક વ્યક્તિ પોતાની ડાઉનમાં 3+ બ્રાન્ચ કરી અને આસિસ્ટન્ટની તારીખ તમે લઈ શકો છો. હું ગાડીની ચાવી 2.5 લાખ, 50,000 ભાડું, માસિક આવક લાખ, દરેક વસ્તુ લઈને તૈયાર જ છું. તમારી રાહ જોઉં છું તમે ક્યારે આવો છો. તો પ્લીઝ દરેક વ્યક્તિ પોતાની બ્રાન્ચ કરો અને પોતાની આસિસ્ટન્ટની ચાવી મારી પાસેથી લઈ જાઓ. ઓકે, થેન્ક યુ.